જો હવે જે બી તમારે દુપટ્ટા બનાવવો હોય પૂરતી પદથી વાહ, તો આપણે આજની તારીખમાં નાખ્યો છે 20 તારીખમાં, આને ઉપર કરી લેવાનું. હવે આનો દુપટ્ટો બનાવવો હોય તો બેક સ્લીવ કેવું છે આપણે કન્ફર્મ જોઈ લઈએ એકવાર. ફ્રન્ટ બેક સ્લીવ તો બરાબર છે, ઓકે છે ને, આ ચાલી જાય, કઈ ગડબડ છે નથી કશે. આ નેકમાં આ લાઇનિંગ નહીં આવી જોઈએ. હા, નેકની અંદર પેચ હોવું જોઈએ, ખ્યાલ આવ્યો ને મેં કીધું તે? હા, તો જ તારું ઓકે કહેવાય, નહીં તો પેલું નેક તારું બહાર નહીં આવે. આ બધું પરફેક્ટ છે, એ બી ઓકે. ડુપ્લિકેટ ઓરિજિનલને બંધ કરી દેવાનું. આટલું ફિનિશિંગ કામ કરવાનું, તો ફિનિશિંગ કામ કરે તો જ ચાલે. એ બધું એકદમ પરફેક્ટ રીતે હોવું જોઈએ. આ ઓકે છે ને, કશે બી બધું છૂટી ગયેલું હોય, શેપ નહીં હોય, એ નહીં ચાલે. હવે આને તમારે દુપટ્ટો બનાવવો હોય તો પહેલું તો તમારી ઇમેજમાં રોટેટમાં 90, એટલે ફાઇલને આપણે રોટેટ કરવું પડે, ઠીક છે. ત્યાર પછી ગાઈડલાઇનની કોઈ જરૂર હોય નહીં, આપણે બધી ગાઈડલાઇનને કાઢી નાખવાની. ક્લિયર ગાઈડલાઇન વ્યૂમાં ક્લિયર, ઓકે. હવે આની સાઇઝ ધારો કે મેં તમને કહેવામાં આવ્યું હોય કે 40 ઇંચમાં હાઇટમાં અને વિથની અંદર 230, તો તમારે પહેલા ફાઇલ ખોલવાની. કેનવાસ સાઇઝ અહીંયા કેટલું કીધું મેં? 230. તો પહેલા 230 કરી દેવાનું વન સાઈડ, પછી પાછી કેનવાસ સાઇઝ અહીંયા ઇંચ કરી દેવાનું. ઇંચમાં કેટલું કીધું મેં? 40, તો તમારે 40 લઈ લેવાનું. આ ફાઇલ તમારી જે મોટી હતી તે કપાઈ ગઈ, બીજું કશું થાય નહીં, બરાબર. હવે આને માર્કિંગ કરવાનું. માર્કિંગ કરવા પહેલા તમારે ક્યાં જોવાનું? ઇમેજમાં ઇમેજ સાઇઝ. અહીંયા તમારે પિક્સલ બેકી સંખ્યામાં હોવું જોઈએ. તો અહીંયા કેટલા છે? 3 છે, તો આપણે કરી દેવાના 4, નહીં તો પછી 2, ઓકે. એ તમારે ઓકે એટલે પીકી સંખ્યા કરવાની, જેથી કરીને ભાગ પરફેક્ટ પડે 4 4. હવે ઓલ સિલેક્શન અલ્ટર એસ ટી, ચારે તરફ ગાઈડલાઈન કરવાની, જેથી કરીને આપણે માર્કિંગ પરફેક્ટ લઈ શકીએ. સેન્ટરમાં બી ગાઈડલાઈન મારી દેવાનું, આ બી મારી દેવાનું. હવે લાસો કેટલા ઇંચનો? ધારો કે આ સેમ જ લાસો લેવો હોય તો તમારે અહીંથી ક્લિક કરી સિલેક્શન લઈ લેવાનું, આના પર તમે લાસા પર માર્કિંગ ગાઈડલાઈન કરી દીધી, ઠીક છે. કેટલા ઇંચનો કન્ફર્મ કરવું હોય તો અહીંયા સેન્ટીમીટર બતાવે, તો હવે આપણે અહીંયા કરવાનું ઇંચ. F8માં 1.5 છે, 1.5 ઇંચ જેટલો, તો આપણે ચારે તરફ 1.5 ઇંચનો લાસો મારવાનો હોય, તો આ ઓકે જ છે. તો હવે અહીંયાથી આપણે સિલેક્શન લેવાનું, ગાઈડલાઈન અહીંયા કરી દેવાની, અલ્ટર એસ ટી, રોટેટમાં સિલેક્શનને ફેરવી કાઢવાનું. હવે સિલેક્શનને અંદરથી ખસેડીને સેમ જ ગાઈડલાઈન ઊભી મારી તેવી રીતે આડી ગાઈડલાઈન કરવાની. આ તમારું માર્કિંગ થઈ ગયું. ફાઇલ બનાવવા પહેલાનું માર્કિંગ, બરાબર ને. હવે આને આપણે દુપટ્ટો ફિલ કરવાનો, તો દુપટ્ટો બધો અલગ અલગ રીતમાં આવે. અત્યારે આપણે આપણા હિસાબે એક બનાવી દઈએ. બધા લેયરને બંધ કરી દેવાના. ગ્રાઉન્ડનો કલરને અલ્ટર બેક એક આખો ગ્રાઉન્ડ આવી જાય, ઠીક. ત્યાર પછી નેગેટિવના જેટલા બી લેયર હોય, આ ગ્રાઉન્ડનું આપણને જરૂર નહીં પડે, ડિલીટ કરી દીધું. હવે આ લેયરને ધારો કે તમારે રિપીટમાં લેવાનો હોય તો અલ્ટર કંટ્રોલ ટી, શિપ પકડીને એમ રિપીટ બેસાડી દેવાનો, જ્યાં બેસતો હોય ત્યાં. જો રિપીટમાં લેતો હોય નહીં તો પછી આપણે એને મિરર કરીને પલટી મારી દેશું. અહીંયા રિપીટ મળે છે, ઓકે ને. હવે અલ્ટર કંટ્રોલ શિપ ટી. આટલું ખ્યાલ આવી ગયું ને બધાને? એક આ રીતે થાય, નહીં તો પછી કેવું કરે ઘણી વાર અલ્ટર કંટ્રોલ ટી હોરિઝોન્ટલ. તો જોઈન્ટ નહીં મળતો હોય તો આ રીતે બી તમે બનાવી શકે, ઓકે. એમાં કન્ફ્યુઝ થવાનું નહીં, પણ રિપીટ છે એટલે આપણે આખું લીધું. એક એક લેયરથી સ્ટાર્ટ કરવાનો, એટલે તમારો લેયર દુપટ્ટો ફાસ્ટ બને ને એકદમ પરફેક્ટ બને. હવે આ બંચ છે, એનું અત્યારે આપણને કામ નહીં આવે. લાસાનું જેટલા લેયર ગ્રુપ હોય ને એટલા ગ્રુપને આપણે કન્ટિન્યુ કામ કરવાનું, હે ને. હવે આને સિલેક્શન લઈને ધારો કે અહીંયા કંઈ હોય તો કંઈ નથી તો ડિલીટ કરી દીધું. પછી કંટ્રોલ શિફ્ટ આઈ, આના માટે કર્યું સિલેક્શન બાર ને એમ કરીને લાસર અલ્ટર બેક કરી દીધું.
ખ્યાલ આવ્યું? એ રીતે નહીં આવડે તો સિલેક્શન લેવાનું, શિપ પકડીને. ખાલી એટલું માઇન્ડમાં બેસો, એટલું તો આવડવું જ જોઈએ. પ્લસ સિલેક્શન લઈને ઇન્વેસ્ટ કરીને બી કરી શકે ને આ રીતે બી. એટલે આપણું એક જેટલા લેયર તેટલા કન્ફર્મ ક્લિયર કરવાનું. એક લાસાનું લેયર ક્લિયર થઈ ગયું, ગ્રાઉન્ડનું, નેગેટિવનું. હવે રહી આપણા બેઝ, બોર્ડર ને બંચ. ઠીક ને? તો બોર્ડરને તમારે કોર્નર મારવી પડે. તો તમે જ્યારે બી કોર્નર મારે તો 2 થી 2.5 ઇંચની બોર્ડર હોવી જોઈએ. આ કેટલી છે આપણી? 3.5 ઇંચ. તો આને કોર્નર મારી શકે. પણ ધારો કે બહુ મોટી બોર્ડર હોય ને તો પછી એક સાઈડ બોર્ડર તમારી મોટી હોય ને જે નીચેની ઉપર નીચેની બોર્ડર નાની લેવામાં આવે. એ દુપટ્ટા જો હે તો ખ્યાલ આવશે ને. આને પહેલા આપણે બોર્ડરને કોર્નર મારીએ. તો આની એક પટ્ટીને ડિલીટ કરવાનું, બધા લેયરને સ્ટેપ બાય સ્ટેપ ડિલીટ. હવે પેન ટૂલ, સિલેક્શન, 45નો એંગલ જે આપણે નેકમાં મારીએ ને તે હિસાબે પહેલી ક્લિક દબાવવાનું, પછી શિફ્ટ દબાવી દેવાનું, એટલે 45નો એંગલ આવી જાય. આ એંગલ કેટલાનો આવ્યો આપણો? 45નો. કેવી રીતે? તો શિફ્ટ દબાવીને એમ. હવે નીચેથી કંટ્રોલ એન્ટર, આ બધાને ડિલીટ કરી દેવાનું, એક એક લેયરને ડિલીટ. હવે આ ઉપરની જે આખી બોર્ડર છે તેને સિલેક્શન લેવાનું, એક એક બોર્ડરથી. મેન બોર્ડર હોય તેને પહેલા લેવાનું, એટલે તમને રિપીટ બેહાડતા આઈડિયા આવે. આ નીચેની બોર્ડર મેન દેખાય છે, તાને લઈ લેવાનું. અલ્ટર કંટ્રોલ ટી, રાઈટ ક્લિક 90, વર્ટિકલમાં બેસે તો વર્ટિકલ. અહીં બેસી ગયું. આ બહાર છે તો વાંધો નહીં, એ બી બહાર જ છે. બેસી ગયું ને? એન્ટર. હવે બીજા લેયર પર આવવાનું, અલ્ટર કંટ્રોલ શિફ્ટ ટી. હવે તમારે કોઈ મહેનત જાય નહીં, ખાલી સિલેક્શન લઈને અલ્ટર કંટ્રોલ શિફ્ટ ટી માર્યા કરવાનું. થઈ ગયું. હવે આપણે બોર્ડર ક્યાં સુધી? અહીંયા સુધી જોઈએ અને આપણી આવી આટલી, હે ને? તો આને તમારે મિરર કરવું પડે પલટી. તો એક એક બોર્ડરને કરી દેવાનું, સિલેક્શન લેવાનું, અલ્ટર કંટ્રોલ ટી, જ્યાં રિપીટ બેસે ત્યાં બેસાડી દેવાનું. બેસી ગયો ને? એન્ટર. હવે બધાનો અલગ રિપીટ બેસશે, એક સરખો બેસશે નહીં. આને બી અલ્ટર કંટ્રોલ ટી કરીને ક્લિયર ને? આ ખ્યાલ આવે છે ને? અલગ અલગ રિપીટ બેસાડવા પડે બોર્ડરનો. બસ તમારે એટલું માઇન્ડમાં બેસવાનું કે રિપીટ બોલવો જોઈએ એક બોર્ડર. આવી રીતે અલગ રાખલી હોય તો ફાસ્ટ કામ થાય. તમે પછી હાથે બોર્ડર કરી દીધી હોય ને તો કામ નહીં થાય. ઓકે. હવે તમારે અહીંયાથી આને સિલેક્શન, આટલો ભાગને આપણે પલટી મારવાનું છે, બરાબર ને? તો ઉપરથી અહીંયા આટલું સિલેક્શન, પછી કંટ્રોલ શિફ્ટ આઈ, એટલે સિલેક્શન બહાર આવી ગયું ને? હવે બહારનું બધું ડિલીટ, એક એક લેયરથી થઈ ગયું ને? તો સિમ્પલ રીતે હવે આને તમારે કોઈ બી લેયર પકડી લેવાનું, એનો કોઈ વાંધો નહીં, તમારું પરફેક્ટ જ બેસે. કારણ કે આપણે પહેલા આ બેકી સંખ્યા કરી છે ને, એટલે તમારું કોઈ અહીંયા તફાવત નહીં. ધારો કે નહીં કરેલો હોય તો અહીંયા આવી રીતે એક ગેપ આવશે, નહીં કરેલું હોય તો તમારે એ બેહાડી દેવાનું, હે ને? અલ્ટર કંટ્રોલ શિફ્ટ ટી, એક જ લેયર પર મહેનત જાય, પછી બધું તો ઓટોમેટિક જ બેસે. પહેલું તમારું માર્કિંગ, સેકન્ડ તમારે રોટેટ જે ફેરવવાનું તે, સાઈઝ, એકી સંખ્યા જે લેવાનું હોય તે, કારણ કે તો પરફેક્ટ ગાપ બે, હે ને? આને બી અલ્ટર કંટ્રોલ ટી. ધારો કે અહીંયા પેલું હોય ને તો હવે હોરિઝોન્ટલ મારું ને તો તમારું આ રીતનું આવે. તો એમાં બી કન્ફ્યુઝ નહીં થવાનું. એક પિક્સેલ એમ કરીને અંદર લઈ લેવાનું, ખાલી જોઈન્ટ મળવો જોઈએ એટલું માઇન્ડમાં બેસાડવાનું, બરાબર? સિલેક્શન, અલ્ટર કંટ્રોલ શિફ્ટ ટી. આ બી સિલેક્શન, અલ્ટર કંટ્રોલ શિફ્ટ ટી. ગાઈડલાઈન તમારી જો પરફેક્ટ હોય ને તો એક બી જગ્યાએ તકલીફ નહીં પડે. જે વ્હાઇટ લાઇનિંગ એવું બધું તમારું આવે ને તે જીરીક બી નહીં આવશે. જો બેસી ગયું ને? અહીંયા આ કંઈ જોવાનું નહીં, એ ચાલી જાય, બરાબર? અહીંયા બી કંઈ જોવાનું નહીં, એ બધું ચાલે. કારણ કે આ દુપટ્ટો બહુ મોટો હોય,
નાનો નહીં હોય, 2.5 મીટરનો દુપટ્ટો હોય, હે ને, એટલે એટલું વસ્તુ દેખાય જ નહીં. આ તમારી બોર્ડર કમ્પ્લીટ થઈ ગઈ, લાસો કમ્પ્લીટ થઈ ગયો, ગ્રાઉન્ડ બાકી કયું રહ્યું હવે? સિમ્પલ ફ્લાવર. હવે ફ્લાવરને તમારે અલગ અલગ રીત ગોઠવી શકે. આપણે એક દુપટ્ટો ડુપ્લિકેટ અલ્ટર આઈડી, જો ધારો કે તમને ઓલ ઓવર ગોઠવવાનું કીધું હોય તાને આવી રીતે બી દુપટ્ટો આવે. આ કોન્સેપ્ટ થઈ ગયો તમારો, કયો થઈ ગયો? ઓલ ઓવર. ધ્યાનથી જોઈ લેજો, હે ને. પછી સેકન્ડ દુપટ્ટો આપણે ડુપ્લિકેટ કરેલો છે ને, પાછો એક ડુપ્લિકેટ કરીએ, આને બંચ કોન્સેપ્ટમાં લઈએ. હવે તમારે ખાલી દુપટ્ટા પર જ, ફ્લાવર પર જ ધ્યાન આપવાનું. બંચ મોટો કરી દીધો, બાજુમાં બંચ લીધો, જરાક નાનો કર્યો, બેકમાં જેવું બનાવે ને તે હિસાબે. પિક્સલ કઈ તૂટવાના છે નથી આમાં, ખાલી અહીંયા નિયરેસ્ટ છે ને બ્લર રાખવાનું. આવી ગયું. હવે અહીંયાથી રીધમ થોડું બેસાડી દેવાનું, એમ બંચ જેવો દેખાવું જોઈએ. આ પછી તમારે મહેનત થોડી કરી લેવાની કે સારું લાગે કેમ, તો અહીંયાથી બંચ એમ કનેક્ટિવિટી દેખાવું જોઈએ, હા ને. આ થઈ ગયું. એકાદ અહીંયા મારી દઈએ. હવે આને તમારે સિલેક્શન અલ્ટર કંટ્રોલ ટી ને 180 મારવાનું. 180 મારવાથી શું થાય? ઓલ્ટરનેટ થઈ જાય, તમારું ઓપોઝિટ સાઈડ આવી જાય. ઠીક. એક આ રીતનો દુપટ્ટો આવે, એની અંદર તમે લુમિનેટનું ફિગર મારી શકે. મેં કોપી કર્યું અને લુમિનેટ. ઓકે. આ ફિગર આના માટે માર્યું કે આપણો દુપટ્ટો જે ખુલ્લો લાગે છે, તો આની અંદર એમ કરીને ફિગર બેલેન્સ કરી શકે તમે. આ બોર્ડર પર નીકળી જાય તો વાંધો નહીં, એ તમારે કઈ તકલીફ નહીં આપે. એક દુપટ્ટો આ રીતે ક્લિયર. હવે બીજો દુપટ્ટો આવશે તમારો બોક્સ વાળો. તો બોર્ડરને બી કોર્નર મારને કોઈ કરે કેવી રીતે? તો અહીંયાથી તમારે આશરે બોર્ડર મારે તો પહેલા તો બોર્ડરને ફ્લેટ કરી દેવાની. ઠીક. પછી આટલું સિલેક્શન અલ્ટર કંટ્રોલ ટી. વચમાં કોઈ બી બોક્સ અલગ અલગ આવે ને પેલા એન્ટર મારી દીધું. હવે તમારે અલ્ટર કંટ્રોલ ઝેડ ગ્રુપ લઈ આવવાનું. એક એક બોર્ડરને અલ્ટર કંટ્રોલ શિફ્ટ ટી. અલ્ટરથી અહીંયા માઇનસ કરતું રહેવાનું, હે ને. નહીં તો પછી નહીં થાય તો છેલ્લે ડિલીટ કરવાનું, એને કોઈ વાંધો નહીં. બધી રીતે કરી શકે તમે. દુપટ્ટાના કોન્સેપ્ટ તમારે જોવા પડે નેટ પર, તો તમને ખ્યાલ આવશે. તો બહુ અલગ અલગ બધા દુપટ્ટા આવે. ફીલ તમારા પર ડિપેન્ડ કરે, તમે કયા હિસાબે એને બેસ્ટ બનાવી શકે. ડિજિટલ 5 મહિનામાં તો આવડી જ જવું જોઈએ, પણ કેમ નહીં આવે ખબર નહીં, બધાને ધ્યાન નથી આપતા બધા એટલે. બાકી આ 3 મહિનામાં બધા શીખીને ચાલ્યા ગયા, તો 5 મંથમાં બી કોઈને નથી આવડતું. આ વસ્તુ મેં બતાવ્યું હોય એ તમે 10 વાર પ્રેક્ટિસ કરો ને નહીં કેમ આવડે? આવડી જ જાય, પણ કોઈ પ્રેક્ટિસ જ નહીં કરે ને. એક દુપટ્ટા પર 10 વાર લાગો તમે, પછી તે જ વસ્તુ બધી વાર તમારા મગજમાં એકદમ ફિક્સ થઈ જવું જોઈએ. માઇન્ડ એમ તમે કામ કરે એટલે તમારે જવાબ આપવું જોઈએ મગજે કે હા આના પછી આ જ કરવાનું, આના પછી આ જ કરવાનું. એ ક્યારે થાય કે તમે પ્રેક્ટિસ કરે તો જ થવાનું, નહીં તો કોઈ દિવસ થવાનું છે નથી. લાગી રહેવું પડે રાત દિવસ. એક આવી ગયું, બરાબર. હવે આને તમે બોર્ડર ઓકે થઈ ગઈ. બહુ બધી રીતે દુપટ્ટા બની શકે. હવે આ સિલેક્શન અલ્ટર કંટ્રોલ ફિગર વચમાં મારી દઈએ. એક આ રીતે આવી. હવે આ બંચને અલ્ટર કંટ્રોલ ટી, આટલું સિલેક્શન લઈને હોરિઝોન્ટલ અહીંયાથી એમ કરીને મૂકી દીધો. આ કોન્સેપ્ટ બી ચાલે, એકદમ સિમ્પલ કોન્સેપ્ટ, ફેન્સી, બરાબર. એટલે દુપટ્ટા બનાવવામાં કોઈ વાર નહીં લાગે, પણ તમારે તમારા માઇન્ડને ભગાવવું પડે. જ્યાં સુધી તમે તમારા માઇન્ડને પૂછે નહીં ને, સવાલ જવાબ નહીં કરે ને ત્યાં સુધી તમે નહીં બનાવે.
તમારે ખૂબ મહેનત કેવી રીતે કરવાનું, તો સોલ્વ કરવાનું અંદર કે આના પરથી હું કરું, આના પરથી હું કરું, તો તમને જવાબ મળી જ જાય. મન લગાવવું પડે. ઓકે, આના પરથી 3 દુપટ્ટા બન્યા, હે ને 3 10 બને, પણ તમારા પર ડિપેન્ડ કરે તમે કઈ સેટ કરે. બધું અલગ અલગ રીતે બને. બેઝને ચેન્જ કરવો હોય તો બી થાય. આની અંદર આપણે મિરર મારવો હોય ધારો કે બેઝને, અલ્ટર કંટ્રોલ ટી, વર્ટિકલ, આ પાછું અલ્ટર કંટ્રોલ ટી, હોરિઝોન્ટલ. એક કોન્સેપ્ટ ચેન્જ થઈ ગયો ને બેઝનો. હવે ધારો કે આની અંદર આ બોર્ડર છે, તો બોર્ડરનો ભાગ તમારે કોઈ લેવું હોય બોડીમાં, તો એ રીતે બી કોઈ મારે. આ પાઇપિંગ છે બરાબર, તો આને શું કરે, અહીંથી લઈ લીધી, કોપી કરીને અલ્ટર કંટ્રોલ, પછી એટલા ભાગને અહીંથી ઇરેઝ. ઇરેઝમાં તમારે લેવાનું બ્રશ. બ્રશમાં આપણું એકદમ ક્લિયર કટ આવ્યું એટલે આ લેવાનું, હે ને. એ પછી તમારે ધ્યાન આપવાનું, F5 માં ચેક કરી લેવાનું. આ રીતે બ્રશ આવી ગયું. અહીં બી આ ડિલીટ કરી નાખ્યું. ઓકે, આ થઈ ગયું. પણ થોડું વધારે અહીં લાઇટ કરી દીધું, એમ ફેલાયેલું જેવું સ્પેડ જેવું લાગવું જોઈએ, હે ને, કટ નહીં દેખાવું જોઈએ. હવે તમે આને બી તમે કરી શકે, અલ્ટર કંટ્રોલ. દુપટ્ટા બહુ અલગ અલગ પ્રકારના, બોર્ડરનું જ વર્ક અંદર તમે ફીલ કરવું હોય તો થાય. અલ્ટર કંટ્રોલ પકડીને મારી દેવાનું. હવે મેં 3 દુપટ્ટા બનાવ્યા, એમાં તમે બધી કોન્સેપ્ટમાં તમે કરી શકે, ઠીક ને. હવે વિન્ડોમાં અહીં ટ્રાયલમાં પહેલું કરી દેવાનું, આવ્યું એટલે સિંગલ ફાઇલ તમારી આવી જશે. હો ને, તો તમે આ રીતે બી કરી શકે. ઠીક, હવે તમારા પર ડિપેન્ડ કરે કે તમે કયું રીતે કયું ફીલ કરે. એક આ દુપટ્ટો, એક બોક્સ વાળો કહેવાય આ દુપટ્ટો, એક કહેવાય ઓલ ઓવર વાળો, હા ને, ઓલ ઓવર ફ્લાવર કહેવાય. આ તમારો બી બંચ કોન્સેપ્ટ કહેવાય ના, બોર્ડરનું જ માર્યું છે, હે ને. એટલે એમાં બહુ કન્ફ્યુઝ નહીં થવાનું, તમે બધી રીતે બનાવવાનું, પ્રેક્ટિસ કરવાની તો આવડી જ જવાનું.